સરપંચશ્રી, અત્રે ઉપસ્થિત આદરણીય મહેમાનગણ, શાળાના આચાર્યશ્રી, સરપંચશ્રી, શાળાના તમામ શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થીઓને મારા પ્રણામ. આજે તમને બધાને મારા તરફથી 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. તમે મને 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જે ધ્વજ પ્રમુખ તરીકે ધ્વજવંદન કરવાની જે અનુમતિ આપી છે તે બદલ હું શાળા પરિવારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. 26મી જાન્યુઆરી એ આપણા બધા માટે ખૂબ જ ગૌરવપૂર્ણ દિવસ છે. આપણે બધા જાણીએ છીએ કે 15 ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો અને ત્યાર પછી બંધારણ સમિતિની રચના કરવામાં આવી હતી. અને આ બંધારણ સમિતિની રચના બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ આપણા દેશનું બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું હતું અને આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક દેશ તરીકે આઝાદ થયો હતો. આથી દર વર્ષે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દેશ તરીકે ઉજવવામાં આવે છે. મેં આ શાળામાં ધોરણ 1થી ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ મેં મારું બીએસસી કેમેસ્ટ્રી વિષય સાથે કર્યું છે અને ત્યારબાદ મેં એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રી સાથે વિરનારમાં સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યું છે અને હાલમાં હું બીએડ ગુજરાત યુનિવર્સિટીમાંથી કરી રહી છું. અને હું ઈચ્છું છું કે હું આ શાળામાં ટીચર તરીકે ભણાવવાનો જે મને મોકો મળે એવું હું ઈચ્છું છું. શાળાના આચાર્ય શ્રી લીનાબેન ખૂબ જ સારી રીતે શાળાનું સંચાલન કરે છે અને અમે જ્યારે આ શાળામાં ભણતા અને ધોરણ 8 પછી આ શાળાની વિદાય લેવી ખૂબ જ અઘરી હતી. અને જ્યારે સર ધ્વજવંદન પાસે ધ્વજની તૈયારી કરતા ત્યારે અમે જોતા તો અમને સર કહેતા કે તમે પણ ખૂબ ભણો, ખૂબ આગળ વધો. અને આજે એ આશીર્વાદ મને મળ્યા છે એ બદલ હું શાળા પરિવારનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ.